નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ કમાણી રાધિકા સ્કૂલ વતી આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 8 એટલે કે ત્રિકોણમિતિનો પરિચય એના વિશે થોડોક અભ્યાસ કરીશું। તો ચેપ્ટર નંબર 8 એટલે કે ત્રિકોણમિતિનો પરિચય અને એના પછીનું જે ચેપ્ટર છે એટલે કે ત્રિકોણમિતિના ઉપયોગો, આ બંને ચેપ્ટર છે। બંને ચેપ્ટરની અંદર આપણે બધા જ દાખલા છે એ કાટકોણ ત્રિકોણને લગતા છે, એટલે તો પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ વિશે થોડોક અભ્યાસ કરી લઈએ। તો સૌપ્રથમ વાત આવે કે કાટકોણ ત્રિકોણ, તો કાટકોણ ત્રિકોણ એટલે કે શું? તો કાટકોણ ત્રિકોણ એટલે કે એવો ત્રિકોણ કે જેની એક બાજુ છે એ 90 અંશની હોય, એટલે કે આ સાઈડ છે એ આપણે કેટલાની થશે? કાટખૂણો, એટલે કે 90 અંશનો થશે। ખૂણો બી છે એ કેટલાનો થશે? 90 અંશનો। પછી ત્રિકોણ આ રીતે હોય તો ભલે, અથવા તો એની વિરુદ્ધ, એટલે કે આ પ્રમાણે હોય એ બી અને સી, તો પણ આમાં પણ આ બી એટલે કે કાટખૂણો જ થશે। તો બધા દાખલાઓ છે આપણે આ કાટખૂણાને લગતા જ કરવાના છે, કાટકોણ ત્રિકોણને લગતા જ કરવાના છે। તો કાટકોણ ત્રિકોણની અંદર તમને એમાંથી કોઈ પણ બે વસ્તુ આપેલી હશે, એટલે કે બે બાજુના માપ આપેલા હશે। દાખલા તરીકે ધારી લો કે આ બાજુનું માપ 3 છે અને આ બાજુનું માપ છે એ 4 છે, એના ઉપરથી આપણે આ બાજુ ગોતવાની છે। તો એ બાજુ કઈ રીતે ગોતવી? તો આગલા ધોરણમાં તમે શીખી જ ગયા હશો કે પાયથાગોરસના પ્રમેય ઉપરથી આપણને કાટકોણ ત્રિકોણ હોય તેની ત્રીજી બાજુ શોધી શકાય। તો પાયથાગોરસનો પ્રમેય શું હતો? પાયથાગોરસનો પ્રમેય। હવે પાયથાગોરસનો પ્રમેય એવો હતો કે કાટકોણ ત્રિકોણ હોય એમાં કાટખૂણો જે છે એની સામેની બાજુ છે ને આપણે કર્ણ તરીકે ઓળખીએ છીએ। આ બાજુ થશે કર્ણ અને આ ત્રિકોણ લ્યો તો એમાં આ સાઈડ થશે કર્ણ, કારણ કે આ કાટખૂણો છે જે બી છે એની સામેની બાજુ, એટલે આ બાજુ થશે, આમાં સામેની બાજુ એટલે આ બાજુ થશે, એની સામેની બાજુ હશે હંમેશા કેવી હશે? કર્ણ। તો પાયથાગોરસનો પ્રમેય એવો હતો કે કર્ણ છે, કર્ણનો વર્ગ જે છે તે એ બાકીની બે બાજુ એટલે કે એ બી અને બીસી, એક બાજુ અને બીજી બાજુ, એ બાકીની બે બાજુ છે એના વર્ગના, એટલે કે વર્ગ કરવો હોય તો સ્ક્વેર કરી નાખવો પડશે, એ બેના સરવાળા બરાબર હોય છે। જે કર્ણ છે, કર્ણ એ એક બાજુ અને બીજી બાજુ એ બેના વર્ગના સરવાળા બરાબર હોય છે। તો આમાં આ ત્રિકોણ મુજબ આપણે જોઈએ તો એમાં કર્ણ કોણ થશે? એસી છે એ કર્ણ થશે, એટલે કર્ણની જગ્યાએ મૂકી દો એસી। એક બાજુ એટલે પહેલા આ લેવી હોય તો બીજી વાર આ લેવાની, અને પહેલી વાર આ બાજુ લઈ તો બીજી વાર આ બાજુ, એટલે એક બાજુ છે એક બાજુ, એટલે કે અત્યારે આપણે એ બી લઈ લઈએ કે એ બીનો સ્ક્વેર પ્લસ બીજી બાજુ, એકવાર આપણે એ બી લઈ લીધી છે તો બીજી વાર બીસી લેવી પડશે, એટલે કે બીસીના સ્ક્વેર, બરોબર। એટલે પાયથાગોરસનો પ્રમેય શું થશે આ ત્રિકોણ મુજબ જોઈએ તો એસીનો સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર। હવે એમાંથી આપણે ગોતવાનું છે શું? એસી ગોતવાનું છે। એ બી અને બીસી એ બેને તો આપી દીધા છે, તો એ બી અને બીસીની બેની કિંમત આપણે આમાં મૂકી દઈએ। એસી આપણે ગોતવાના છે એટલે એમને રાખીએ કે એસીનો સ્ક્વેર, એ બીનું માપ કેટલું આપેલું છે? 3, એટલે એ બીની જગ્યાએ મૂકી દીધા 3 પ્લસ બીસીનું માપ કેટલું આપેલું છે? 4, એટલે બીસીની જગ્યાએ મૂકી દઈ 4। તો 3નો વર્ગ કેટલો થાય? 9 પ્લસ 4નો વર્ગ 16, 16 ને 9 25। આ જે 25 મળ્યા છે આપણને શું મળ્યું છે? એસીનો સ્ક્વેર, પરંતુ આપણે સ્ક્વેર નહીં ખાલી એસી જોઈએ છે, તો શું કરવું પડશે? આ બાજુથી સ્ક્વેર કાઢવો હોય તો સામેની બાજુ વર્ગમૂળ આપવું પડે, એટલે એસી બરાબર 25 છે એ શેમાં મૂકી દેવાના? વર્ગમૂળમાં। તો 25નું વર્ગમૂળ કેટલું થાય? 25 છે એવું ન આવડે તો 25 છે એ કોનો વર્ગ થાય? 5નો, તો 25નું વર્ગમૂળ કેટલું થશે? 5। એસી બરાબર 5 સેમી। તો આ જે કર્ણ છે, કર્ણ એ આપણને કેટલા સેન્ટીમીટરનો મળ્યો? 5 સેમીનો। આ રીતે આપણે બે બાજુ ઉપરથી ત્રીજી બાજુ ગોતી શકશું। કદાચ એનાથી વિરુદ્ધ હોય કે આ બાજુ અને આ બાજુનું માપ આપી દીધું, એને બીસી આપણને ગોતવાના કીધા હોય, એટલે કે એસી અને એ બીનું માપ આપી દીધું છે અને બીસી ગોતવાના છે, તો પણ આ જ સૂત્ર મૂકીને આપણે ત્રીજી બાજુ છે એ ગોતવાની રહેશે। તો આ રીતે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને આપણે ચેપ્ટરના જેટલા દાખલા છે એ બધા કરવાના છે, અને વધારામાં પાયથાગોરસ સમજાઈ જાય પછી, પાયથાગોરસ કમ્પ્લીટલી થઈ જાય પછી
ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય, એટલે કે ત્રિકોણમિતિ એ ગુણોત્તરો છે કે જે સાઇન થીટા છે, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા. આ 6 જે ત્રિકોણમિતિય ગુણોત્તરો છે એનો વધારામાં આપણે અભ્યાસ એ ત્રિકોણમિતિય ગુણોત્તરો વિશે થોડોક અભ્યાસ કરી લઈએ તો કુલ આપણે 6 ત્રિકોણમિતિય ગુણોત્તરનો અભ્યાસ કરવાનો છે ચેપ્ટરમાં. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા. તો સૌપ્રથમ સાઇન થીટા. તો સાઇન થીટા માટેનું એક સામાન્ય એમાં સૂત્ર આપેલું છે કે સાઇન થીટાનો મતલબ એવો થાય કે સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. એ જ રીતે જ્યારે કોસ થીટા હોય ત્યારે આપણે પાસેની બાજુ છેદમાં કર્ણ. ટેન થીટા હોય ત્યારે સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ. કોસેક, સેક અને કોટ માટે શું કરવાનું છે તો કે પહેલી, બીજી અને ત્રીજા જે ગુણોત્તર છે એનું ઊંધું કરી નાખવાનું. કોસેકમાં ચોથાનું, સેકમાં પાંચમાનું અને કોટમાં છઠ્ઠાનું ઊંધું કરી નાખવાનું. તો કોસેકમાં તે પહેલા ત્રિકોણમિતિય ગુણોત્તરનું ઉલટું કરવું પડશે. તો સામેની બાજુના છેદમાં કર્ણ હતું તો આમાં શું થઈ જશે? કર્ણના છેદમાં સામેની બાજુ. એટલે કે એવું કહી શકાય કે સાઇન થીટા અને કોસેક થીટા છે એકબીજાના વ્યસ્ત છે, સામેની બાજુ. ત્યારબાદ સેક થીટા. તો સેક થીટામાં બીજા ત્રિકોણમિતિય ગુણોત્તરનું ઊંધું કરવું પડશે, એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ. અને કોટ થીટા એટલે કે ટેન થીટાનું વ્યસ્ત છે તો એનું ઊંધું કરો, એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો આ સામેની બાજુ, કર્ણ, પાસેની બાજુ બધું છે શું? તેના માટે ફરીથી આપણે ઓલા કાટકોણ ત્રિકોણમાં આવવું પડશે. તો આવી રીતે કંઈક કાટકોણ ત્રિકોણ છે ધારી. રેડી? આ ખૂણો છે કાટખૂણો હશે. અહીંયા આપી દીધેલા છે એ, અહીંયા આપેલા છે બી અને અહીંયા આપેલા છે સી. હવે જ્યારે આપણે સી પાસેથી આપણે જોવાનું છે, ક્યાંથી જોવાનું છે? સી પાસે. ત્યારે એટલે કે અહીંયા આપી દઉં છું બરોબર. અત્યારે કે થીટા છે, કેટલાનો ખૂણો છે આપણને ખબર નથી. એટલે કે સી પાસેથી આપણે જ્યારે કોઈ પણ વસ્તુનું અવલોકન કરતા હોય બિંદુ સી પાસેથી, ત્યારે આ બાજુ અમે આપણે ઓલા પાયથાગોરસનો આપણે પ્રમેય કર્યો એમાં તો ખબર પડી જ ગઈ હતી કે જે કાટખૂણો હતો એની સામેની બાજુ હતી તો કર્ણ જ હતી. એટલે કાટખૂણાની સામેની બાજુ એટલે કે આ બાજુ તો કર્ણ જ થશે. હવે વૈધા સી પાસેથી આપણે જોવાનું છે તો આ બાજુ અને આ બાજુ, સી ની સામેની બાજુ છે ને આ એ બી થશે. આ સી છે એની આ બાજુ છે એ કઈ બાજુ થશે? સામેની બાજુ. અને આ બાજુ છે એ પાસેની બાજુ થશે. જ્યારે સી પાસેથી અવલોકન કરતા હોય ત્યારે ઊંધું કરો, એટલે કે કદાચ અહીંથી આપણે અવલોકન કરતા હોય એ પાસેથી, એ બી સી. બી છે એ કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુ કર્ણ હશે એટલે આ તો કર્ણ જ હશે. હવે આપણે એ પાસેથી અવલોકન કરવાનું છે. એ પાસેથી અવલોકન કરો તો એની સામેની બાજુ કઈ થાય? આ થાય. તો એ થશે આપણી સામેની બાજુ અને આ થશે પાસેની બાજુ. જ્યારે સી પાસેથી અવલોકન કરો ત્યારે આ સામેની બાજુ અને આ પાસેની બાજુ. ઊંધું કરો એટલે કે અહીંથી અવલોકન કરો ત્યારે આ સામેની બાજુ અને આ પાસેની બાજુ. તો હવે પહેલો આપણો ગુણોત્તર હતો કે સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુના છેદમાં કર્ણ. બરોબર? તો સામેની બાજુ આમાં જુઓ ક્યાંથી આપણે અત્યારે આના મુજબ અત્યારે જોઈએ બરોબર ઉપલા ત્રિકોણ માટે. તો ક્યાંથી આપણે અવલોકન કરવાનું છે? થીટા પાસે. થીટા આપણો અહીંયા હતો, ત્યાંથી અવલોકન કરો તો સામેની બાજુ છે એ કઈ થશે? આ એ બી થશે, એટલે કે એ બી. અને છેદમાં શું છે? કર્ણ. તો કર્ણ એટલે એસી, તો એ બીના છેદમાં એસી. આ રીતે એની કિંમતો છે જે આપણે આખા ચેપ્ટરમાં મૂકવાની. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો તમને એવું આપી દીધેલું હોય રકમમાં કે સાઇન સી, થીટાની જગ્યાએ તમને સી આપેલું છે. એટલે મતલબ શું થાય? આપણે જે અવલોકન કરી છે ક્યાંથી કરવાનું છે? બિંદુ સી પાસેથી. તો સાઇન સી બરાબર તમને આપી દીધેલા છે કે 3/5. રેડી? હવે આના ઉપરથી તમારે ત્રિકોણ
મિતીય ગુણોત્તર ગોતવાના છે. રકમમાં એવું કીધું હોય કે સાઇન સી બરાબર આટલા છે અને એના ઉપરથી અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. શું કીધું છે કે અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. તો એના માટે સૌપ્રથમ આપણે શું કરવું પડશે કે કાટકોણ ત્રિકોણ દોરવો પડશે. આ ખૂણો છે એ કાટખૂણો થશે. આપણે જોવાનું છે ક્યાં? સી પાસેથી. તો સી અહીંયા અથવા તો અહીંયા કોઈ પણ જગ્યાએ લઈ શકાય. આપણે ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે અહીંયા લઈ લઈએ છીએ. તો સાઇનનું સૂત્ર શું થશે? સાઇનનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંથી તમે સામેની બાજુ જુઓ, અહીંયા એ આપી દઉં, અહીંયા બી આપી દઉં છું. એટલે કે સામેની બાજુ ક્યાંથી જોવાનું છે આપણે? સી પાસેથી. અહીંથી જોઈ છે તો સામેની બાજુ કઈ થશે? આ. તો સામેની બાજુનું માપ કેટલું આપેલું છે? 3. તો આ બાજુ થશે 3ની. અને કર્ણ, તો કર્ણ કોને કહેવાય? કાટખૂણાની સામેની બાજુ છે એ કર્ણ, એટલે આ બાજુ થશે 5. તો એના ઉપરથી આપણે આ ગોતવી પડશે. તો આ બાજુ કેમ ગોતવી? તો આપણી પાસે ઓલો પાયથાગોરસનો પ્રમેય હતો એ જ. પાયથાગોરસના પ્રમેય મુજબ શું હતો પાયથાગોરસનો પ્રમેય? તો કે કર્ણનો સ્ક્વેર, એટલે કર્ણ એટલે કોણ થશે? 80. 80 નો સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, એટલે કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો 80 આપણને આપી દીધા છે. કેટલા આપ્યા છે? 5. એટલે 5 નો વર્ગ બરાબર AB. AB આપી દીધા છે 3 અને BC આપણે ગોતવાના છે. તો BC છે એ એમનો રહેવા દો. 5 નો વર્ગ કેટલો થશે? 25. 3 નો વર્ગ 9 અને પ્લસ BC ના સ્ક્વેર એમનો રહેવા દે. હવે આ 9 છે આ બાજુ પ્લસ છે, બરાબરની જમણી બાજુ છે ત્યારે પ્લસ, અને ડાબી બાજુ લઈ લી તો માઇનસ થઈ જાય. એટલે 25 માઇનસ 9 બરાબર આ બાજુ શું વધશે? હવે ખાલી BC નો સ્ક્વેર. તો 25 માંથી 9 બાદ કર્યો તો 16, એટલે કે 16 બરાબર BC નો સ્ક્વેર. પણ આપણે જોઈ છે શું? ખાલી BC. આ સ્ક્વેર જોતો નથી. તો શું કરવાનું? સામેની બાજુ વર્ગમૂળ આપી દેવાનું. તો રૂટની અંદર 16 બરાબર BC. તો 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. તો BC બરાબર 4 સેમી. આ મળ્યું આપણને BC ની કિંમત. એટલે કે આ BC ની કિંમત કેટલી થઈ? 4. હવે એના પરથી આપણને શું કીધું છે કે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર. તો સાઇન સિવાયના બીજા ત્રિકોણમિતીય ગુણોત્તર ક્યાં ક્યાં હતા? તો કે કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. આપણે સી પાસેથી કીધા છે તો બધા જ ગુણોત્તર છે આપણે ક્યાંથી લેવાના છે? સી પાસેથી. તો સી બધી જગ્યાએ લગાડી દો. હવે કોસ, તો કોસનું સૂત્ર શું હતું? પાસેની બાજુના છેદમાં કર્ણ. તો અહીંથી જુઓ તો પાસેની બાજુ કઈ થશે? BC અને કર્ણ એટલે 80. તો BC ના છેદમાં 80. BC નું માપ કેટલું આપેલું છે? 4. એટલે 4 ના છેદમાં 5. 4 ના છેદમાં 5. તો આ થયો કોસની કિંમત. એ રીતે ટેનની કિંમત. તો ટેન માટેનું સૂત્ર શું હતું? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો અહીંથી આપણે જોઈએ તો સામેની બાજુ કઈ થશે? AB અને પાસેની બાજુ એટલે BC. તો AB ના છેદમાં BC, AB ના છેદમાં BC. તો AB ની વેલ્યુ કેટલી છે? 3 અને આની 4 એટલે થશે 3 ના છેદમાં 4. એ રીતે કોસેકની. તો કોસેક માટેની સૂત્ર શું હતું? તો કે સાઇનનું વ્યસ્ત હતું. તો સાઇનનો જવાબ શું હતો? 3 ના છેદમાં 5. તો કોસેકનો જવાબ શું થશે? 5 ના છેદમાં 3. 5 ના છેદમાં 3. સેક છે એ કોનું વ્યસ્ત છે? કોસનું. તો કોસનો જવાબ હતો કેટલો હતો? 4 ના છેદમાં 5. તો સેકનો જવાબ કેટલો આવશે? એનું ઊંધું, એટલે કે 5 ના છેદમાં 4. એ રીતે કોટ છે એ કોનું ઊંધું હતું? વ્યસ્ત કોનું હતું? 10નું. તો 10નો જવાબ હતો 3 ના છેદમાં 4. તો આનો જવાબ શું થશે? 4 ના છેદમાં 3. તો એ આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધી લઈએ. ત્યારબાદ આપણે એના કિંમતો દર્શાવતું એક ટેબલ છે કે ટેબલમાં આપેલા છે તમને આપણા જે ત્રિકોણમિતીય ગુણોત્તરો હતા સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. અને ત્યારબાદ ઉપર ખૂણો હતો એ ખૂણાનું માપ આપેલું છે કે 0, 30, 45, 60 અને 90. આની કિંમતો દર્શાવતું એક ટેબલ છે. હવે ટેબલ પહેલી નજરે જોવો તો યાદ રહે એમ નથી, પરંતુ એને યાદ કઈ રીતે રાખવું? તો જે સાઇન 0 વાળું ખાનું છે એમાં 0 મૂકી દો, અને ત્યારબાદ 90 વાળું ખાનું છે એમાં 1 મૂકી દો. આ ખાનામાં 0, આ ખાનામાં 1. ત્યારબાદ શું કરવાનું છે કે તો 3 આડી લીટી કરી નાખો, 1, 2 અને 3. ત્રણેયના છેદમાં 2, 2 અને 2.
વચલો બગડો છે એને રૂટની નિશાની આપી દો, અને અંશમાં 1 1 અને 3 તગડો છે એને પાછી રૂટની નિશાની આપી દો. તો આ રીતે પહેલી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. હવે બીજી લાઈનમાં શું કરવાનું છે તો કે એનું ઊંધું, એટલે કે અહીંયા છેલ્લે 1 છે તો અહીંયા પહેલા 1 લખવાનું, પછી √3/2 છે તો એ અહીંયા આવી જશે, 1/√2 તો એ અહીંયા, 1/2 તો અહીંયા, અને 0 છે એ અહીંયા, એટલે કે આમ ઊંધું લખી નાખો, એટલે કે અહીંયા આવશે 1, ત્યારબાદ √3/2, 1/√2, 1/2, અને છેલ્લી કિંમત છે એ છે 0. હવે tan θ વાળી લાઈન, તો tan θ વાળી લાઈનમાં શું કરવાનું, આ બંનેનો ભાગાકાર કરી નાખો. ભાગાકાર એટલે કે અહીંયા પેલા છે કે 0 અને છેદમાં 1, તો આવું કરી નાખો કે 0/1, તો 0/1 એટલે કેટલા થાય, 0 જ થશે, તો અહીંયા લખી નાખવાના 0. હવે આ બંનેને એકબીજાના છેદમાં મૂકો, તો આ √2 બે ઉડી જશે, તો શું વધશે, 1/√3, ત્યારબાદ √2 કેન્સલ, તો 1/1, 1/1. આ છેદનો 1 છે એને લખો તોય વાંધો નહીં, અને ન લખો તો કાંઈ ફેર પડે નહીં. ત્યારબાદ 2 અને 2, તો √3/1 વધશે, 2 તો ઉડી જશે, કેન્સલ થઈ જશે. હવે જ્યારે 1/0 આપેલું હોય, 0/1 હતું ત્યારે 0 થયું, પરંતુ જ્યારે 1/0 આપેલું હોય તો એનો ભાગાકાર થાય ઇન્ફાઇનાઇટ, એટલે કે અવ્યાખ્યાયિત. શું થશે, અવ્યાખ્યાયિત. એને સિમ્બોલ તરીકે દર્શાવવું હોય તો આ રીતે લખી નાખવાનું. હવે ચોથી, પાંચમી અને છઠ્ઠી લાઈન છે. આપણે જે મૂલા ત્રિકોણમિતીય ગુણોત્તરો હતા એમાં જે વસ્તુ આપણે કરતા એ જ રીતે કરવાનું છે. શું તો કે કોસેકવાળી લાઈન હોય એમાં શું કરવાનું, સાઇનનું ઊંધું કરી નાખવાનું છે. સેકવાળી લાઈન હોય એમાં કોસનું ઊંધું, અને કોટવાળી લાઈન છે એમાં ટેનનું ઊંધું, એટલે કે વ્યસ્ત કરી નાખવાનું. કોસેકવાળી લાઈન છે એમાં સાઇનનું કરવાનું થશે, તો 0 છે તો 0નું ઊંધું કઈ રીતે કરવું, તો કે 0 છે એટલે 0નો મતલબ શું થાય કે 0/1 હશે ને, તો આનું ઉલટું કરો એટલે કે વ્યસ્ત કરો, તો 1/0 થાય, તો 1/0 એટલે શું થશે, ઇન્ફાઇનાઇટ. તો અહીંયા પહેલી કોલમ છે એમાં શું આવશે, આપણે અવ્યાખ્યાયિત આવશે, એટલે કે અહીંયા લખી નાખો ઇન્ફાઇનાઇટ. હવે 1/2 એનું વ્યસ્ત કરો એટલે 2/1, 1/√2 એનું વ્યસ્ત કરો એટલે √2/1, √3/2 છે એનું વ્યસ્ત કરો એટલે 2/√3, અને 1નું વ્યસ્ત 1 જ થશે. હવે સેકવાળી લાઈન, તો સેકવાળી લાઈનમાં કોનું વ્યસ્ત કરવાનું છે, કોસવાળીનું, તો 1નું વ્યસ્ત કેટલું થશે, 1નું વ્યસ્ત 1 જ થશે. હવે √3/2 એનું વ્યસ્ત કરો, √3/2 એટલે 2/√3, 1/√2, √2/1 ઊંધું કરતું જવાનું છે, 1/2, 2/1, 0, તો 0નું વ્યસ્ત શું થાય, ઇન્ફાઇનાઇટ, એટલે અહીંયા આવશે ઇન્ફાઇનાઇટ. હવે કોટવાળી લાઈન, તો કોટવાળી લાઈનમાં ટેનવાળી લાઈનનું વ્યસ્ત કરવું પડશે, 0નું વ્યસ્ત શું થશે, ઇન્ફાઇનાઇટ, એટલે અહીંયા આવશે ઇન્ફાઇનાઇટ. 1/√3, √3/1, 1/1 એનું વ્યસ્ત 1/1 જ થશે ને, √3/1 એટલે 1/√3. અને કેમ 0નું વ્યસ્ત હતું, ઇન્ફાઇનાઇટ હતું, તો ઇન્ફાઇનાઇટનું વ્યસ્ત જે કોષ્ટકમાં કિંમતો જોઈ ત્રિકોણમિતીય ગુણોત્તરની, એ ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ આપણે આગલા એટલે કે 9મા ચેપ્ટરમાં આપણે જે ત્રિકોણમિતિનો ઉપયોગ છે એ ચેપ્ટરમાં આપણે કરીશું. તો અત્યારે એનું કામ શું છે, અત્યારે ખાલી તમને એમ એની જે બેઝિક કિંમતો છે એ બેઝિક કિંમતો ગોતવા માટે છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમને આવું આપેલું હોય કે sin 60 ઇન્ટુ cos 30 પ્લસ cos 60 ઇન્ટુ sin 30, આની કિંમત શોધો. 2 માર્કમાં દાખલો હશે. તો શું કરવાનું, તો કે આપણે જોવાનું કે sin 60 ની કિંમત કેટલી થાય. ટેબલમાં તમે જોવો તો sin 60 છે એની કિંમત કેટલી થશે, ચોથું કોલમ આવશે, પહેલી લાઈનનું ચોથું કોલમ, √3/2. એ જ રીતે cos 30 ની કિંમત, તો cos 30 ની કિંમત કેટલી થશે, √3/2 પ્લસ cos 60 ની કિંમત, cos 60 ની કિંમત જોશો તો કેટલી થશે, 1/2, અને sin 30 ની કિંમત પણ 1/2 જ થશે. તો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર, તો √3 ગુણ્યા √3, 3/2 ગુણ્યા 2 એટલે 4, પ્લસની નિશાની એઝ ઇટ ઇઝ જેમ હતી એમનો, 1 ગુણ્યા 1 અંશનો ગુણાકાર કરો અને છેદનો ગુણાકાર કરો, તો 1 ગુણ્યા 1 એટલે 1/2 ગુણ્યા 2 એટલે 4.
બેના છેદ સરખા છે, જો ન હોય તો પહેલાં સરખા કરવાના, સરખા થઈ જાય ત્યારબાદ શું કરવાનું તો કે વચમાં જે નિશાની હોય અહીંયા પ્લસની નિશાની છે એટલે અંશનો શું કરી નાખવાનું સરવાળો, તો 3 + 1 4 અને છેદમાં જે વસ્તુ હતી એમનું રહેવા દેવાની 4, તો 4 4 કેન્સલ, તો કેટલા વધશે 1. આ રીતનો ઉપયોગ આપણે જે ટેબલ હમણાં કર્યું એ ટેબલનો ઉપયોગ આપણે આ રીતની કિંમતો શોધવા માટે કરવાનો છે. વધારે પડતો ઉપયોગ છે એ આપણે આના પછીનું ચેપ્ટર જે છે કે ત્રિકોણમિતિનો ઉપયોગ, એમાં એની અંદર આપણે એ કોષ્ટકનો ઉપયોગ કરીશું. તો હજી થોડોક વધારે ખ્યાલ મેળવી લઈએ કે આ રીતનું એકાદ વધારે એક્ઝામ્પલ કરીને, કે દાખલો આપેલો હોય તમને એવું કે 2 10 30 એના છેદમાં 1 + 10² 30, આની કિંમત તમને ગોતવાની કીધી છે. તો 2 છે એ 2 ને એમનેમ રહેવા દો એઝ ઇટ ઇઝ. 10 30ની કિંમત કોષ્ટકમાં તમે જુઓ એટલે કેટલી થશે, 1/√3, 1/1 એમનેમ, પ્લસની નિશાની એમનેમ, 10² 30, તો 1/√3 આખાનો સ્ક્વેર કરવાનું કીધું છે એટલે અહીંયા પણ સ્ક્વેર કરવો પડશે. હવે 2 × 1, 2 √3 એમનેમ, 1 + 1 નો વર્ગ, 1 √3 3, શું કરશું 1 ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, 1 અને 3 નો લસા 3 થશે, તો 3 ને અહીંયા ગુણાવી દો, 1 ને અહીંયા ગુણાવી દો. તો અંશ જે અત્યારે છે આપણે પહેલાં એમને રહેવા દઈએ કે 2/√3 છેદમાં 3 × 1 3 + 1 × 1 1 આખાના છેદમાં 1 × 3 એટલે 3. હવે અંશ હજી આપણે એમને રહેવા દઈએ છીએ કે 2/√3, છેદ 2 નો હરખો થઈ ગયો તો અંશમાં શું થશે સરવાળો 3 + 1 4/3. હવે તો કે આ જે વસ્તુ છે ને આપણે અંશનો છેદ કહીશું આને છેદનો છેદ, તો અંશનો છેદ ક્યાં જશે છેદમાં અને છેદનો છેદ અંશમાં. તો અંશનો છેદ એટલે કે √3 ને છેદમાં આવવા દો તો અંશમાં શું વધશે ખાલી 2 ગુણ્યા છેદમાં શું હતું 4 હતા ને 3 ક્યાં વયા જશે અંશમાં એટલે 3, તો 2 × 2 એટલે 4. 3 ના એવો 2 ભાગ પાડો કે જેથી આપણે આ √3 ઉડાડી શકીએ. તો 3 એટલે કે √3 × √3 છેદમાં √3 × 2, √3 કેન્સલ, તો જવાબ આપણો કેટલો આવશે √3/2. તો 2 10 30 છેદમાં 1 + 10² 30 ની કિંમત આપણને કેટલી મળશે √3/2. આ રીતના એક્ઝામ્પલ જે આપણે ચેપ્ટરમાં કરવાના સુધી આપણે જેટલી કિંમતો ભણવાની એવી બધી કિંમતો કેવી હતી કે જે આપણી ટેબલ હતી એ ટેબલને લગતી બધી કિંમતો, એટલે કે sin 30 cos 60 જે આપણને ટેબલમાં કિંમતો આપેલી હતી 0 30 45 60 અને 90ની. હવે કદાચ તમને આગળ એવું કીધું હોય કે આની તમે કિંમત ગોતો કે sin 18 × cos 72, તો આની કિંમત કઈ રીતે ગોતવી? તો એના માટે આપણે હવે ટેક્સ્ટ બુકમાં જે કંઈક નવા સૂત્ર છે એ નવા સૂત્રનો થોડોક અભ્યાસ કરવો પડશે, થોડો ઘણો, બરોબર. તો એ અભ્યાસ કેમ કરવો? તો એના માટેનું સૂત્ર છે sin 90 - a = શું થશે cos a. એ જ રીતે કદાચ cos 90 - a આપેલું હોય તો એનું sin a કરી નાખવાનું. બીજું સૂત્ર છે tan 90 - a, તો એનું થશે cot a. 10 ની જગ્યાએ કદાચ કોટ આપેલું હોય તો અહીંયા કોટ કરી નાખવાનું, અહીંયા 10 કરી નાખવાનું, બાકી તો બધું એઝ ઇટ ઇઝ જેમનામ જ રહેશે. ત્યારબાદ sin cos tan કોટ આવી ગયા. હવે sec 90 - a, તો sec 90 - a જ્યારે કરો ત્યારે શું થઈ જશે એનું cosec a. તો આ sin 90 - a, tan 90 - a, sec 90 - a બધું છે શું? તેના પરથી તમને કદાચ એવું કીધું હોય, હાલો કે જોઈ લઈએ આપણે કે પેલો દાખલો છે એમાં તમને એવું ગોતવાનું કીધું છે કે sin 18 એના છેદમાં તમને આપેલા છે cos 72, આની કિંમત શોધો. તો કઈ રીતે કરવી? તો sin અથવા તો cos બેમાંથી કોઈ પણ એક વસ્તુ છે આ સૂત્ર મુજબ એની કિંમત બદલાવી નાખવાની. તો કે કેમ બદલાવી? sin 90 - 18, બરોબર. એવી રીતે કરી નાખવાનું કે આ 18 છે એ આપણો અત્યારે શું છે a, તો sin 18 sin a એવું આપણે ધારી લો કે sin a છે, બરોબર. અત્યારે તો sin 90 - a, sin 90 - a બરાબર શું થઈ જાય cos a. તો sin a ની જગ્યાએ આપણે અહીંયા કદાચ sin a હોય તો અહીંયા શું થઈ જાય cos, તો શું લખી શકીએ આપણે એની જગ્યાએ sin 90 - 18 આવી રીતે લખી શકીએ cos છેદમાં cos 72. તો cos 90 - 18 એટલે કેટલા થશે cos 72 અને છેદમાં
cos 72. cos 72 કેન્સલ, તો આપણો આન્સર આવશે 1. આ રીતના એક્ઝામ્પલ છે આપણે આ સૂત્રની મદદથી કરવાના છે વધારે ખ્યાલ માટે. તો આવું આપેલું હોય કે 10 26 અને છેદમાં આપેલા છે cot 64, બરોબર. આની તમને કિંમત ગોતવાની કીધી છે. તો શું કરવાનું, પહેલાં તો બેમાંથી કોઈ પણ એકાદો ત્રિકોણમિતીય ગુણોત્તર છે એની કિંમત આપણે ઓલા સૂત્ર મુજબ ચેન્જ કરી નાખવાની. તો 10 અથવા તો કોટની ઓમાં ઉપરની કરી રીતે આમાં નીચેની ચેન્જ કરી લઈએ. તો ઉપરની એમને રહેવા દો કે 10 26, કોટ 64 છે એટલે આની જગ્યાએ અત્યારે આપણે ધારી લઈએ કે a. તો કોટ a બરાબર શું થાય, 10 90 માઇનસ a. એની જગ્યાએ આપણે આવું લખી શકીએ કે 10 90 માઇનસ એની જગ્યાએ કેટલા લખવાના છે 64. તો 10 26 છેદમાં 10 90 માઇનસ 64 એટલે 90 માંથી 64 જાય તો કેટલા વધે 26. તો 10 26 10 26 કેન્સલ, તો એનો આન્સર કેટલો આવશે 1. આ ભાગાકાર ગુણાકારમાં હતું એટલે કે જવાબ આપણો 1 વધશે. આ જ રીતે કદાચ બાદબાકીમાં હોય તો આપણો જવાબ કેટલો આવશે 0, બધું કેન્સલ થઈ જાય. તો આમાં હંમેશા 26 અને 64 છે એ રીતે બધા ત્રિકોણમિતીય ગુણોત્તર છે એકબીજાને ઇન્ટર રિલેટેડ જ હશે, જેથી કરીને બધાય છેલ્લે શું થતું હશે કે ઉડી જતું હોય, કાં તો 1 કાં તો 0 જવાબ વધતો હશે. તો જ્યારે ભાગાકાર હોય ત્યારે 1 વધશે અને બાદબાકી હોય ત્યારે 0 જવાબ વધશે. તો ત્યારબાદ એકાદું એક્ઝામ્પલ આપણે બાદબાકીને રિલેટેડ પણ જોઈ લઈએ એટલે થોડોક વધારે ખ્યાલ આવી જાય. તો એના માટે ત્રીજું દાખલો કરીને આપણે લઈ લઈએ કે cos 48 માઇનસ sin 42. તો કાં તો કોસ અથવા તો કાં તો સાઇન, બેમાંથી એકાદાને ત્રિકોણમિતીય ગુણોત્તર છે આપણે શું કરી નાખવાનું, ચેન્જ કરી નાખવાનું. આની જગ્યાએ એ ધારી લ્યો કે 48 ની જગ્યાએ એ આપેલા છે. તો કોસ એ બરાબર શું થાય sin 90 માઇનસ એ. તો એની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે sin 90 માઇનસ એની કિંમત કેટલી છે 48 માઇનસ sin 42. તો sin 90 માંથી 48 જાય તો sin 90 માંથી 48 બાદ કરો તો 42 માઇનસ sin 42. તો sin 42 એકવાર પ્લસ એકવાર માઇનસ, તો બે કેન્સલ થઈ જશે. તો જવાબ શું વધશે 0. શું કામ બાદબાકીમાં હતું એટલે. એની જગ્યાએ કદાચ ભાગાકારમાં આપેલું હોત તો એક આન્સર વધત. તો મિત્રો આ તો આપણે ત્રિકોણમિતિનો પરિચય. આ ચેપ્ટરમાં આપણે આટલી રીતના બધા દાખલાઓ હતા એ આપણે જોયા, એ પ્રમાણે દાખલાઓ ગણવાના હતા. હવે એના પછી જે આપણે ચેપ્ટર છે એ છે 9, એટલે કે ત્રિકોણમિતિનો પરિચય છે એની જગ્યાએ આવશે ત્રિકોણમિતિના ઉપયોગો. તો એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.